નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર। આપની સાથે હું છું જુહી ગાંધી। મતદાન પૂરા થયાને 3 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે। તમામ લોકો પોતાની રીતે રાજકીય સ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે। ત્યારે હું તેલ જુઓ અને તેલની ધારની જેમ રાહ જોતી હતી, કારણ કે એ હકીકત છે કે જેવું દેખાય છે એવું છે નહીં, અને જેવું છે એવું દેખાતું નથી। ખેર, ભાજપમાંથી અમરેલીથી અવાજ ઉઠવાનો શરૂ થઈ ગયો છે। ત્યારે સ્થિતિ શું બની રહી છે? सांसद नारायणभाई काछड़ियाए केम उठाव्या छे भाजपनी वेलकम पार्टी पर सवाल? શું નારણભાઈને ટિકિટ ન મળી એટલે તકલીફ થઈ, કે પછી દિલીપ સંઘાણીના સમર્થનથી ઇફકોમાં જયેશ રાદડિયાએ જીત મેળવી તેના કારણે ભાજપના મેન્ડેટ પર સવાલ ઉઠી રહ્યા છે? આ વિવાદની શું શરૂઆત છે? આ વિવાદ ક્યાં જઈને અટકશે? ભાજપમાં શરૂ થયેલા વિવાદોમાં પડદા પાછળ આખરે કોણ છે? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું। મારી સાથે જોડાયા છે અમારા એડિટર રોનક પટેલ। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મતદાન હજુ તો પૂરું થયું અને અમરેલીમાં વિવાદ કેમ શરૂ થયો? શું નારણ કાછડિયાના આ એકલાના શબ્દો છે આજે જે નિવેદન સામે આવ્યું છે તેમાં, કે અમરેલીમાં આવા અનેક નારણભાઈ છે? પડદા પાછળના આખરે કલાકાર કોણ? જોઈ, ચૂંટણીનું મતદાન પતે કદાચ અમરેલીના નેતાઓ, બીજેપીના નેતાઓ એની રાહ જોઈને બેઠા હતા। અમરેલીમાં ઉમેદવાર તરીકે ભરતભાઈ સુતરિયા જાહેર થયા ત્યારથી જ નિશ્ચિત હતું, અને એ દિવસે રાત્રે પણ આપણે તમામ લોકો જાણે બીજા દિવસે દુનિયાભરની બબાલ થયેલી। જો કે બબાલને દબાવી દેવામાં આવી। ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા ત્યાં ગયા, સમજાવ્યા, બધા સમજી ગયા, વાર્તા પૂરી થઈ ગઈ। પોલીસ ફરિયાદ થાય એવી સ્થિતિ હતી પણ ના થઈ। ત્યારથી જ લાગતું હતું કે આ ઉકળતો ચરુ છે। ત્યાં ભરત સુતરિયાની સામે તમામ અમરેલીના એ નેતાઓ જે જૂના છે બધા એક થઈ ગયા હતા, તો ધારાસભ્ય એક થઈ ગયા હતા। બધા એવું માનતા હતા નેતાઓ કે ધારાસભ્યનો ઉમેદવાર છે, ધારાસભ્ય લાવીને બેસાડેલો છે। કેમ કે ભરતભાઈ ઓછું શિક્ષણ મેળવેલા હતા, એટલે એમની ઉપર કોંગ્રેસમાંથી તો કહેવામાં જ આવતું હતું, કારણ કે જેનીબેન બહુ ભણેલા હતા માફ કરજો, પણ બીજેપીના નેતાઓ પણ પરોક્ષ રીતે આ વાત પ્લાન્ટ કરતા હતા કે આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો, એમ કરીને બધા એક થઈ ગયા હતા। એટલે ઉકળતો ચરુ હતો જ। કેમ કે ઇફકોની ચૂંટણીની રાહ જોવાતી હતી, મતદાન પત્યા પછી લોકસભાનું એ પણ પતી ગઈ, અને ગઈકાલે જેવી રીતે ચૂંટણીનું જે પરિણામ આવ્યું અને ત્યારબાદનું દિલીપભાઈનું જે નિવેદન આવ્યું ત્યાંથી ટ્રિગર થયું, અને ટ્રિગર થયું, અને એ ટ્રિગર થયેલી આગ આજે સાંસદ નારણભાઈએ પકડી લીધી। પણ એ પણ તો હકીકત છે તો જોઈ કે આ બધા નેતાઓ ભૂતકાળમાં એકબીજાને દુનિયાભરનું બોલતા હતા, દુનિયાભરનું। નારણભાઈ વિરુદ્ધ અનેક બીજેપીના નેતાઓ ક્યાંક કોઈ ટ્વીટ કરતું હતું, આપણા લોકો જોડે બી તો સ્ટોરી આવતી હતી કે અહીંયા થયું, અહીંયા થયું, અહીંયા કૌભાંડ, અહીંયા કૌભાંડ, આ બધું થતું હતું। પણ જ્યારે કેન્ડિડેટ ડિક્લેર થયા રહે અને બધાના સ્વાર્થ હતા, બધાને કેન્ડિડેટ બનવું હતું, એકના કેન્ડિડેટ બનવું હતું, નારણભાઈને રિપીટ થયું હતું, દિલીપભાઈના દીકરાને ઉમેદવાર બનવું હતું, બીજા 3-4 લોકો લાઇનમાં હતા, અને ઉમેદવાર તો એક જ બને, એટલે બધા આ બાજુ એક થઈ ગયા, પેલા એકલા પડી ગયા, એમની જોડે ધારાસભ્ય 2 જૂથમાં વહેંચાયેલું હતું, અને પછી બધું મતદાન બધું પતી ગયું, એટલે પોતાનામાંથી ઠીકરું ના આવે એટલે હવે ઓન કેમેરા અથવા સ્ટેજ ઉપરથી બોલવા લાગ્યા, જે પહેલાં સ્ટેજની પાછળ બોલતા હતા। સર, તમે તો અમરેલીમાં ચૂંટણી સમયે પણ રિપોર્ટિંગ કર્યું છે, એની પહેલા પણ આપે તો રિપોર્ટિંગ કર્યું હશે। શું ભરત સુતરિયા અને ભાજપના અન્ય નેતાઓનો સાથ હતો? શું ચૂંટણીના પરિણામ પર આજે સ્થિતિ સર્જાઈ છે એની અસર જોવા મળશે ખરા? જો ભરતભાઈ સુતરિયાને ધારાસભ્યોનો જબરજસ્ત સાથ હતો, જબરજસ્ત સાથ હતો, એમાં કોઈ ડાઉટ નથી। તમામ ધારાસભ્યો ભરતભાઈની સાથે રહ્યા। મેં જોયું ગામ ગામ પ્રચાર કરતા હતા, સ્થાનિક જે લોકલ નેતાઓ છે ગ્રામીણ વિસ્તારના, કારણ કે ભરતભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, જિલ્લા પંચાયતના સભ્ય છે, ગ્રામીણ વિસ્તારમાં જબરજસ્ત એમની પકડ છે, એ બધા એમની સાથે ફરતા હતા। પણ જે અમરેલી શહેર અને સાવરકુંડલાના જે નેતાઓ છે એમની જોડે નહોતા। આ પક્ષની સિસ્ટમ છે, ચૂંટણી દરમિયાન એક પણ વ્યક્તિ ખુલીને એમના વિરુદ્ધ પ્રચાર કરી ન શકે, એને કોઈ કરતો પણ નહોતો, પણ પડદા પાછળ અનેક રમતો રમાતી હશે જે આપણા સુધી પહોંચતી ના હોય, એની અસર મતદાન ઉપર પણ થઈ, પરિણામ ઉપર પણ થશે। ક્લોઝ ફાઇટ થવા પાછળનું એક કારણ એ પણ છે, એ પણ હકીકત છે કે જેનીબેન શિક્ષિત ઉમેદવાર હતા, મહિલા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા છે, એટલે એમની લોકપ્રિયતા વધુ હતી, એ પણ હકીકત છે, પ્રચાર પણ એમને જબરજસ્ત એ પણ હકીકત છે। પણ બીજેપીનો જે અંદર જે લોચા હતા એની અસર જોવા મળશે, પણ એ અસર પરિણામલક્ષી હશે એ કહેવું અતિશય મુશ્કેલ છે, કારણ કે જૂની ચૂંટણીમાં લીડ ઘણી મોટી હતી બીજેપીની। આ સંજોગોમાં
આ સંજોગોમાં જે અંદરના ઝઘડા હતા એના કારણે બીજેપીએ સીટ હારશે એવું કહેવું કદાચ વધુ પડતું પણ ગણાય અને આપણી ગણતરી નથી ત્યારે આપણે ન કહી શકીએ. બિલકુલ સર, નારણભાઈ કાછડિયાનું જે નિવેદન આવ્યું છે એ ખીચડીનું આંધણ ક્યારે ચડ્યું હશે? શું ટિકિટ ના મળી નારણભાઈને એ દિવસથી? આ આંધણ છે ને, ખીચડી માટેની દાળ પહેલેથી તૈયાર હતી, ચોખા પહેલેથી તૈયાર હતા, અંગારો તૈયાર હતો પહેલેથી, ચૂલો પણ નક્કી કરી રાખવામાં આવ્યો હતો, પણ કલાકાર કોણ કોણ હશે નક્કી નહોતું. કારણ કે નારણભાઈની ટિકિટ કપાશે એવી પહેલેથી ચર્ચા હતી. નારણભાઈની ટિકિટ કપાય તો મને મળશે, પેલો કે મને મળશે, પેલો કે મને મળશે, બધા પોતપોતાની રીતે ટ્રાય કરતા હતા. પણ જેવી ટિકિટ જાહેર થઈ એટલે બધું મિશ્રણ થઈ ગયું. એ જ તપેલીમાં નીચે ચૂલો પણ સળગવા લાગ્યો, દાળ પણ આવી ગઈ, ચોખા પણ આવી ગયા, પાણી પણ આવી ગયું, ઉપર એ બોગણું ઢાંકવાનું ઢાંકણું પણ આવી ગયું કે આ ખીચડી પકાવી લો. ખીચડીની દાજવાની સુગંધ પણ બીજા દિવસે મેં શરૂઆતમાં કહ્યું આવી ગયેલી હતી. એટલે આ પહેલેથી નક્કી હતું, આ ખીચડી પહેલેથી પાકતી હતી, પણ એ ખીચડી પાકી ગઈ, હવે દાજવા લાગી, એ બધાને ખબર પડવા લાગી. અને ખબર પડવાનું કારણ ગઈકાલે ઇફકોની ચૂંટણી છે, હું ફરીથી કહું છું, ઇફકોની ચૂંટણીની રાહ જોવાતી હતી, મતદાનની રાહ જોવાતી હતી, પણ એટલું કોઈને અંદાજ નહોતો કે આવી રીતે આક્રમકતાથી નિવેદનો આવશે, ખુલ્લમ ખુલ્લાઓ કહેવામાં આવશે. આ જ નેતાઓ, કોંગ્રેસના નેતાઓનું સ્વાગત થતું હતું ત્યારે ખુલ્લી નહોતા બોલતા, હવે એ બધા કહેવા લાગ્યા કે આ ખોટું થયું. ખોટું થયું હતું એ હકીકત છે, તો એ દિવસથી ખોટું થયું હતું ને, અચાનક તો ખોટું થયું નથી. જ્યારે કોંગ્રેસવાળા ભાજપમાં આવતા હતા તો જેવીને જ્યારે લઈ આવ્યા વિજયભાઈની સરકાર હતી એ વખતે, એ જ અમરેલી જિલ્લામાંથી વિધાનસભાની પેટા ચૂંટણી પછી થઈ, એ વખતે કોઈ બોલતું નહોતું, એ વખતે પણ તો ખોટું હતું ને, ખોટું હતું તો તકલીફ ત્યાં છે. બિલકુલ, આપે ઇફકોની ચૂંટણીની વાત કરીએ એ જ વિશે વાત કરી લઈએ. દિલીપ સંઘાણીએ ખુલીને ભાજપ પ્રદેશના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે, શું કારણ હોઈ શકે? જો દિલીપ સંઘાણીએ સવાલ ઉઠાવ્યા, પણ એની સામે બિપિન ગોતાએ આજે અદ્ભુત શબ્દોમાં કહ્યું, આખું નથી બોલ્યા, બહુ શાલીનતા સાથે એને કહ્યું, જયેશ રાદડીને અભિનંદન આપે જે અંદે હરાવે. પણ પછી એક લાઈન પણ કહી કે દિલીપભાઈ વિધાનસભા જીત્યા તો સારું હોત. એટલા માટે કહ્યું કે દિલીપભાઈ બે વાર અમરેલી જિલ્લાથી વિધાનસભા હારી ચૂક્યા છે, દિલીપભાઈ એકવાર લોકસભા હારી ચૂક્યા છે. સહકાર અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ બંને અલગ છે, એટલે જેમના કારણે, અને એ હકીકત છે કે દિલીપ જયેશભાઈ જીત્યા છે ચૂંટણી, એ હકીકત છે, પણ દિલીપ સંઘાણી અને એમના સમર્થકોનું સમર્થન હતું એ પણ હકીકત છે. એ પણ હકીકત છે કે બીજેપીએ મેન્ડેટ પ્રથા પહેલાં નહોતી, એ શરૂ પ્રદેશ બીજેપીએ કરી છેલ્લા વર્ષોમાં, પણ આજથી નહોતી થઈ. મેન્ડેટ પ્રથા લાંબા સમયથી ચાલતી હતી. હા, ઇફકો માટે મેન્ડેટ ન હોઈ શકે, પણ ઇફકોના ડિરેક્ટર જે હતા, જે વોટર હતા, એ ગુજરાતના હતા અને એ પૈકીનો આ મેન્ડેટ હતો. હું ફરીથી કહું છું, મેન્ડેટ પ્રથાને જસ્ટિફાય કરવાની અહીંયા વાત નથી, પણ મેન્ડેટ પ્રથા આજે ખોટી છે તો પહેલાં પણ ખોટી હતી. દૂધસાગર ડેરીની ચૂંટણીથી નહોતી આવતી બીજેપી પાસે, દૂધસાગર આવી ત્યારે પણ ખોટી હતી. અનેક સહકારી મંડળીઓ નહોતી આવતી ગુજકો માસોલ સહિતની, એ આવી ત્યારે પણ ખોટી હતી, ત્યારે કોઈ બોલતું નહોતું. પણ અહીંયા મેન્ડેટ અપાયો ત્યારે ચોક્કસથી બોલવામાં આવ્યો ને એ જ ક્લેશ થયો કે જયેશ રાદડિયા અને બિપિન ગોતા બંને બીજેપીના છતાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી રાખી, યથાવત ચૂંટણી થઈ, જયેશભાઈ જીત્યા. એટલે ઇફકોનું જે પોલિટિક્સ છે સહકારી ક્ષેત્રનું, એ હવે ફરી એકવાર નવી ચર્ચા શરૂ થઈ કે મેન્ડેટ હોવો જોઈએ કે ન હોવો જોઈએ. ન જ હોવો જોઈએ, કારણ કે સહકારી ક્ષેત્ર છે. પણ એ પણ હકીકત છે કે સહકારી ક્ષેત્રમાં મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ આવી ગયું છે. એ પણ હકીકત છે મેન્ડેટ પ્રથાથી બીજેપીને ફાયદો થયો છે. અનેક મંડળીઓ, અનેક અમૂલ ડેરી પણ એ રીતે જ આવી, દૂધસાગર ડેરી પણ એ રીતે આવી, ગુજકો માસો, અનેક તાલુકા ખરીદ વેચાણ સંઘ, એપીએમસી, આ બધું બીજેપી એ રીતે જ જીત્યું, કારણ કે સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો જબરજસ્ત દબદબો હતો, જબરજસ્ત. અને એ મેન્ડેટ પ્રથાના કારણે એક મેઇન સ્ટ્રીમ બની, એક લાઇન બની, અને એને તમારે જે રીતે મૂલવું એ રીતે મૂલવું. હું ફરીથી કહું છું, સહકારી ક્ષેત્રમાં મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ ન જ હોવું જોઈએ, પણ એ આવ્યું છે, એ હકીકત છે, માનવું જ પડશે. કોઈ માને કે ન માને, સહકાર સંમેલનો થાય, સહકારી નેતાઓ એ જ ભાજપ સાથે જોડાયેલા હોય, એમના ત્યાં પણ પદ હોય, ઘણાના અહીંયા પણ પદ હોય, આવું પણ થતું હતું. એટલે એ મોરચા જોડે જોડાયેલા, ખુદ પક્ષનો મોરચો છે સહકાર મોરચો. એટલે બેઝિકલી આ બધું સહકાર અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ ભેગું થયું, એની આ સાઇડ ઇફેક્ટ છે. બિલકુલ, જેમ દિલીપ સંઘાણીએ કહ્યું સર કે મેન્ડેટ પ્રથા ન રહે આગળ જતા, તો સહકારી ક્ષેત્ર પર તેની કેટલી અસર થઈ શકે? જોઈ, ફરીથી કહું છું, સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ સમર્થિત નેતાઓનો દબદબો હતો.
અનેક કોંગ્રેસના એવા મોટા નેતાઓ હતા કે સહકારી નેતાઓ જ હતા, એ મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં ક્યારે નહોતા આવતા. ઘનશ્યામભાઈ અમીન જોયું, કેટલા મોટા નેતા, ક્યારે નહોતા આવતા. નટુ પીતાંબર પણ પહેલાં ક્યારે નહોતા આવતા, એ 2007 પછી આવતા થયા, એ પહેલાં નહોતા આવતા, લાંબુ કેરિયર છે. અનેક એપીએમસીના ચેરમેનો, અનેક તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનો મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં ક્યારે નહોતા. એમનો ઋતબો એટલો હતો કે સાંસદ સભ્ય પણ એમના વિસ્તારમાં આવવું હોય ને તો એમનું સમર્થન જોતું હતું. પણ એ આખું બદલાઈ ગયું. એટલે જે કોંગ્રેસનો જે ગઢ હતો અને એના જ કારણે બીજેપી ગ્રામીણ વિસ્તારમાં એન્ટર નહોતી થઈ શકતી. તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં સતત એમની સરકાર નહોતી બનતી, એટલા ડેલિગેટ્સ નહોતા હોતા, કારણ કે સહકારી ક્ષેત્ર કોંગ્રેસ પાસે મજબૂત હતું. પણ સહકારી ક્ષેત્ર ધીમે ધીમે બીજેપીએ હાસિલ કર્યું. હાસિલ પણ આ રીતે જ થયું કે ભાજપનો ખેસ પહેરાવો, એ નેતાને એમાં લેવો, પછી મેન્ડેટ આપવો અને પદ આપવું. ચેરમેન ભાજપનો, જે કોંગ્રેસમાંથી આવેલો ભાજપમાં આવે એને વાઇસ ચેરમેન અથવા ડિરેક્ટર બનાવો, એમ કરીને આખી ગોઠવણ થઈ અને મોટાભાગની સહકારી મંડળીઓ બીજેપી પાસે આવી. જો હવે મેન્ડેટ પ્રથા જાય તો ચોક્કસથી ચિંતા થશે. ભાજપ માટે ચિંતાનું કારણ હશે કે સહકારી મંડળીઓ ટકાવી કેવી રીતે રાખવી. બિલકુલ સર, અંતિમ સવાલ, આ આખી આગ લાગી એ પાછળના મુખ્ય પરિબળો આપ કયા જોઈ રહ્યા છો? મુખ્ય પરિબળ એ ચોક્કસથી છે કે કોંગ્રેસના નેતાઓને બીજેપીમાં સામેલ કરવામાં આવ્યા. મુખ્ય પરિબળ એ ચોક્કસથી છે કે જે નેતાઓ બીજેપીના હતા એમને અપેક્ષા હતી કે અમે અમારી રીતે જ કામ કરીએ, અમારી ઉપર કોઈ પેલું કંટ્રોલિંગ ન હોય, ત્યાં કંટ્રોલિંગ થવા લાગ્યું. પણ મુખ્ય પરિબળ એ પણ છે સહકાર અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ મિક્સ થઈ ગયું. આ મુખ્ય મુદ્દા છે. મુખ્ય મુદ્દા એ પણ છે કે જે ઇલું શબ્દ આવે જોઈ, સી.આર. પાટીલ વારંવાર કહેતા હતા, એક ગણિત હતું અને મેં પણ એ સમજવાનો પ્રયાસ કર્યો. ગણિત એ હતું કે એક વ્યક્તિએ ડિરેક્ટર બનવું છે એટલે કોંગ્રેસનો છે તો ભાજપવાળાને કહી દેશે કે ભાઈ હું તમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં નહીં લડું, મને સમર્થન કરી દો, અંદર ખાને સમર્થન કરો, મારા આના ચેરમેન બનવું છે. આવી રીતે ચેરમેન બનતા, એવી રીતે ડિરેક્ટરો બનતા. એવી જ રીતે ભાજપના નેતા એમ કહેતા કે સારું તમને સહકારીમાં અમારે બનવું છે ને, અમને આપી દો, તમને તાલુકા પંચાયતમાં નહીં નડીએ. આ અંદર ખાને ટાઈપ થતું, આવું થતું, આ હકીકત છે. એટલે જ સી.આર. પાટીલે આ શબ્દ વાપરેલો અને એ શબ્દ સ્વાભાવિક રીતે જ સહકારી નેતાઓને આક્રોશ પણ લાગ્યો હશે અને આક્રોશ આપણને જોવા પણ મળ્યો. પણ એ પણ તો જોવું જોઈએ ને કે એ બધા નેતાઓ જે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ, દિલીપભાઈ કેટલા મોટા નેતા જોઈએ, કેટલા મોટા નેતા સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા, ઇફકો, અને આપણે ગર્વ થાય કે આપણા ગુજરાતી ચેરમેન બન્યા સતત બીજી વાર, પહેલાં ઇન્ચાર્જ ચેરમેન પછી ચેરમેન બન્યા, ગર્વ થાય. 21 સભ્યોનું બોર્ડ અને ગુજરાતી કંટ્રોલ કરતા કેમ ના થાય? અનેક સહકારી મંડળીઓ આપણા ગુજરાતીઓ પાસે છે. પણ એ જ નેતાઓ મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં પણ તો ભૂતકાળમાં હારેલા છે. બે વાર વિધાનસભામાં, લોકસભામાં. આ પણ તો સ્થિતિ છે. એટલે બેઝિકલી બીજેપીએ એકવાર બેસીને ક્લિયર થવું પડશે કે એક્ઝેક્ટલી આપણે કરવા શું માગીએ છીએ. બંનેને સહકાર અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સને અલગ કરવા માગીએ છીએ, બંનેને એક સાથે રાખવા માગીએ છીએ. કારણ કે એ હકીકત છે બીજેપીનો પરિવાર ઘણો મોટો થઈ ચૂક્યો છે. એ હકીકત છે પરિવારમાં અનેક કોંગ્રેસી સભ્યો આવી ચૂક્યા છે. એ હકીકત છે સહકારી ક્ષેત્રમાં બીજેપીનો દબદબો છે. એ હકીકત છે એ દબદબો જાળવી રાખવા અઘરું પણ છે, કારણ કે આ પ્રકારના જો વિવાદ થતા હોય તો. એટલે આ પડકાર અને સ્વાભાવિક રીતે અનેક પડકારો ઝીલીને આગળ વધતી આ પાર્ટી છે. એટલે કોઈનો કોઈ રસ્તો આની અંદર હશે. પણ એ હકીકત છે આગ લાગી છે, માત્ર ધુમાડો નથી આવતો, ચોખ્ખું હવે દેખાવા લાગ્યું છે, જ્વાળાઓ દેખાવા લાગી છે. આ જ્વાળાઓ કોને દજાડશે એવું નથી જાણતો, પણ એ હકીકત છે કે સહકારી ક્ષેત્રને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સથી દૂર રાખવું હર હંમેશ જરૂરી છે. આજ પૂરતું કે ઇફકો પૂરતું નહીં, પહેલાં પણ જરૂરી હતું, આજે પણ જરૂરી છે, આવતીકાલે પણ જરૂરી છે. બિલકુલ સર, આભાર અમારી સાથે જોડાવા માટે અને તમામ ચર્ચામાં ભાગ લેવા માટે, તમામ વિશ્લેષણ માટે. તો આજના મુદ્દામાં અત્યારે બસ આટલું જ. વધુ નવા મુદ્દા સાથે ફરીથી મળશું, પરંતુ આપ જોડાયેલા રહેશો અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે. જોતા રહો આપની ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.